પોલીસ લઈ જાય, ભલ ભલાના પ્રાણ પંખીડા ઉડી ગયા. અને એ વખતે બધાને ખબર હતી આપણે રેશું કોયા જઈશું, રેશું કોયા જઈશું. આ જ વિચારો હાલતા હતા. જો ભગવાને બચાવ્યા હોય અને એમાં હીરાવાળાને આ કોરોનાનો યુગ ગયો ને સીધો સંપત્તિનો યુગ આપી દીધો. 12 મહિને જે તમે જિંદગીમાં નહીં કમાયા હો ને એટલું આ 6 મહિને 4 મહિનામાં કમાઈ ગયા. કદાચ ભગવાને તમને જીવાડ્યા આવા કામ માટે જીવાડ્યો શી ખાતરી. માટે સૌને મારી ભલામણ છે કે આમાં તમે લાંબો હાથ કરજો અને આમાં દાન આપજો. કાલે મરી જશું, પડેલા પૈસાનું શું થશે ને એનો કોઈ ભરોસો નથી. છોકરા કઈ રવાડે ચડી જાય ને ક્યાં પૈસા વાપરે ને કાંઈ કહેવાય એવું નથી. પાણીનું આજે પૂછે ને એવા છે. આ તો જેના જીવનમાં સત્સંગ હશે ને એને આ નિર્મળભાઈ ને વિજયભાઈ જેવા દીકરા મળ્યા છે. બાકી પાણીનું આજે દીકરાઓ પૂછતા નથી. ભેગું કરેલું મરી જશો ને ક્યાં વાપરી નાખશે કાંઈ કહેવાય નહીં. અથવા મરણ મૂડી હોય તો આવા સ્થાનમાં વાપરજો કે જેથી તમારા પિતૃનો પણ ઉદ્ધાર થાય ને એના પણ તમને રૂડા આશીર્વાદ મળે. એવી ભૂમિમાં તમે બેઠા છો કે દેવતાઓ તમને વંદન કરે ને તો ઓછું કહેવાય. શું તમને દરબારગઢની વાત કરું, લીંબ તરુની વાત કરું, ઓરડાની વાત કરું, અક્ષર ઓરડીની વાત કરું? 15 મિનિટમાં મારે કહેવું શું તમને? માટે આ દિવ્ય ભૂમિમાં તમે બેઠા છો. અહીંયા સુવર્ણ દાનનું બોર્ડ મારેલું, નીચે માણસ પણ હવે બેસવાના છે. માટે સૌ યથાશક્તિ દાન કરજો. જેટલા ગોપીનાથજી મહારાજ મારે નજીક સગા થાય છે ને એટલા તમારે બધા એને થાય છે. પણ અમારા કોઈ પૂર્વના પૂર્ણ છે, મહારાજે અમને નિમિત્ત બનાવ્યા છે અને કેટલાય ભવના પૂર્ણ છે ને ત્યારે આપણને આ સેવાની તક મળી છે. માટે સૌ આનો લાભ લેજો. શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી બહુ સમર્થ અને સિદ્ધ પુરુષ હતા. એને વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની કમાઈનું સોનાની કરાવી. કામ હાલતું કમાનોનું. તારે મારા ગુરુ ને શાસ્ત્રી મહારાજ બે બાજુમાં બેઠા હતા, હું પાછળ બેઠો તો મને હજી એ દિવસો યાદ છે. એ સોનાની કમાઈનો કરાવીને એમાં જેણે પણ પૈસો આપ્યો છે એના પિતરો પણ આજે અક્ષરધામમાં છે. માટે તક જ્યારે મળે ને ત્યારે તકદીરને તમે ગુમાવશો નહીં. આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં આપણા ઈષ્ટદેવ મહારાજ અખંડ છે. અલૌકિક તીર્થ ભૂમિ છે. મહારાજે અહીંયા પ્રાણ છોડ્યા, સપૈયામાં જન્મ ધર્યો. આ તીર્થો આપણા હૃદયમાં કંડારાઈ જાય એવા. અને સ્વામિનારાયણ સંપ્રદાયની આબરૂ કહો, ક્રેડિટ કહો કે આપણું સર્વસ્વ કોને? તો આ મંદિર છે. શાસ્ત્રી મહારાજ, એમના શિષ્ય પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી શાસ્ત્રી મહારાજ જેવા ગુણવાળા સંત. એટલે કે આ સંતો કહું ને તો શાસ્ત્રી મહારાજનું વ્યાજ કહેવાયો. મંગલ સ્વરૂપ સ્વામી, ચૈતન્ય સ્વામી, રાત અને દિવસ એક કથા પૂરી થાય બીજી પૂરી થાય ત્રીજી. તમે આટલું બોલી જોજો, તમને ખબર પડે. હું તો 45 વર્ષથી કથાઓ કરું છું. અને આ સંતો તમને જ્ઞાનના જે પિયુષ પાઈ રહ્યા છે, ભગવાનના ચરિત્રો સંભળાવી રહ્યા. તમે બધા ભાગ્યશાળી, ધન્ય થઈ ગયા. અને એમાંય કથાઓ તો થતી હોય છે, પણ આ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જે તમે આ સંતો કથા કરે, સંતો બહુ ભાગ્યશાળી હું માનું. અને સાંભળનારા તમે પણ બહુ ભાગ્યશાળી છો. આ ભૂમિ એટલી દિવ્ય છે, આનું વર્ણન કેમ કરવું ન કરવું કોઈ બુદ્ધિ કામ ન કરે આપણે. માટે વહાલા ભક્તો અને ગઢપુરવાસી ભક્તોને પણ મારી ભલામણ છે કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર બને, આમાં તમે દાન આપજો. ધર્માદો આપો ને તો અહીંયા જ વપરાવાનો છે ને એ વડતા ગરડા મંદિરની પહોંચથી તમે લેવાના. માટે બધાને અમારી ખાસ વિનંતી છે કે બધા લાંબો હાથ કરતા રહેશો. શરીરનો કોઈ ભરોસો નથી. ઈશ્વર આપણને એક શ્વાસ વધારે લેવા દેવાના નથી અને એક શ્વાસ ઓછો પણ લેવા દેવાના નથી.
2 મહિના પહેલા હું કિરણ હોસ્પિટલમાં હતો. આ રમેશભાઈ ગોરી રિપોર્ટ જોવા આવ્યા હતા. ડોક્ટરો બધા કહેતા કે કાંઈ નક્કી નહીં, હા ના રે નો રે. ત્યારે મને વિચાર આવતો કે વયો જાય ને તો કાંઈ આ દેહનો ભરોસો નથી. ભગવાનમાં મન જોડ્યું હતું પણ વળી ભગવાને રાખી લીધો. ગોરી સાહેબ બધા રિપોર્ટ જોઈ ગયા ને એને એમને ઘણી લાઈન દોરી આપીને વળી રહી ગયો. એટલે આ શરીરનો કોઈ ભરોસો નથી, મારો કે તમારો. ખેડા પાંદડા છીએ અને આપણે અહીં બેઠા ને 50 વર્ષ પછી આમાંથી આપણે કોઈ રહેવાના નથી. માટે જેટલું ભગવાન પુરુષોત્તમ નારાયણ અને સંતો રાજી થાય એ જીવનમાં કરી લેવું અને છેલ્લો જન્મ થાય એવું કરી લેવું. બાકી જિંદગીનો કોઈ ભરોસો નથી. બહુ સુંદર નિર્મળભાઈ અહીંયા આયોજન કથાનું કર્યું. એ યજમાનને હજારો ધન્યવાદ આપું. આ પરિવાર ઉપર ગોપીનાથજી મહારાજ ખૂબ રાજી રહે, ખૂબ રાજી રહે અને ખૂબ એને પ્રગતિના પંથે લઈ જાય. અને પરિવારમાં જે આજે હોંપ છે ને એવો હોંપ આ પરિવારમાં કાયમ રહે, એવો સત્સંગ કાયમ રહે એવી ગોપીનાથજી મહારાજના શરણોમાં હું હૃદયથી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. સ્તુતિ ઉચ્ચરી આઠા અખંડ અંતરમાં રહો સુંદર શ્રી ઘનશ્યામ ગુણાતીત સમારંભા ગોપીનાથાખ્યમધ્યતા અસ્માકં ગુરુપર્યંતા વંદે ગુરુપરંપરા વંદે ગુરુપરંપરા. આવો મનને ગોપીનાથજી મહારાજ વાલા પ્રભુની દિવ્ય મૂર્તિમાં સંલગ્ન કરીએ. માનસ ચિંતય ચારુ ચરિત્રમ પ્રેમવતી વૃષભૂત્રમ પવિત્રમ માનસ દૈત મંજુકાયે નૂતન મુદિરા દૈત મંજુકાયે નૂતન મુદિરા દૈત મંજુકાયે નૂતન મુદિરા દૈત મંજુકાયે ચંદ્ર વિશદ
तिलक ललित निज भाले केसर तिलक ललित निज भाले केसर तिलक ललित निज भाले केसर तिलक ललित निज भाले कुंकुम चंद्र कधर मानस चिंतय मानस चिंतय नूपुर नादित चरण मुदारम नूपुर नादित चरण मुदारम नूपुर नादित चरण मुदारम नूपुर नादित चरण मुदारम निष्कामानंद निखिल तापहारम मानस चिंतय मानस चिंतय मानस चिंतय ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ओमयवतारिणे श्री हरि कृष्णाय नमः ओमवतारिणे श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो हरि कृष्ण महाराजनी जय घनश्याम महाराजनी जय गोपीनाथ जी महाराजनी जय સર્વાવતારી ઈષ્ટદેવ કરુણા નિધાન ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંચસ્થ વિરાજિત સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, આ દિવ્ય કાર્યમાં ભગવાને જેમને નિમિત્ત કર્યા છે એવા ભગવાનમાં ખૂબ હેતવાળા
સંતોના કૃપાપાત્ર સર્વે ગોળકિયા પરિવારના પરિવારજનો અને મહારાજના દિવ્યધામમાં મુમુક્ષુ ભાવથી પધારેલા સર્વે વહાલા ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ઇફેક્ટ રાખજો કોઈ શું.